ચાલો હવે લાવો આપણે કૌટિલ્યના સમ કરીએ છીએ ફ્રેન્ડ્સ આપણે, અને કૌટિલ્યના સમમાં આપણે લોકો જે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ છે એનો સમ નંબર 42 થી શરૂઆત કરીએ છીએ. A, B and C are partners showing profit and losses in the ratio of 1/2, 1/4 and 1/4 respectively. They dissolved the partnership on 31st March 2013. સૌથી પહેલાં અહીંયા ફાઇન્ડ કરવાનો છે P&L રેશિયો. તો વર્કિંગ નોટ નંબર 1 કરીને લખો P&L રેશિયો. વર્કિંગ નોટ નંબર 1 P&L રેશિયો. કારણ કે અહીંયા જુઓ P&L રેશિયો છે અલગ અલગ આપ્યો છે આપણને, A, B અને C નો. એનો આપ્યો છે 1/2, B નો 1/4 અને C નો 1/4. હવે રેશિયો જ્યારે કરવો હોય ત્યારે સૌથી પહેલાં શું હોય તો કે ડિવિઝન સરખા હોવા જોઈએ. આના ડિવિઝનમાં ખાલી કેટલા છે? 2 જ છે. તો એના ડિવિઝન સરખા કરવા માટે 4 લઈ આવવા માટે એને મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો ઉપરને પણ 2 કરવા પડે, એટલે 2/4, 1/4 અને 1/4. એટલે P&L રેશિયો આવે આપણો 2:1:1. થઈ ગયું આ પહેલું ક્લિયર કામ આપણું. હવે આપણે લોકોએ જે સ્ટેટમેન્ટ બનાવવાનું છે, મને અહીંયાથી કંઈક લૂછવાનું છે ને યાર, નથી ફાવતું મને, નથી ફાવતું. ચલો એના પછી બીજું આપણું મહત્ત્વનું કામ છે. સૌથી પહેલું જે આપણે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એને કહેવાય છે બેઝ કેપિટલ સ્ટેટમેન્ટ. હા જો હતો ને બેઝ કેપિટલ સ્ટેટમેન્ટ. ચલો તો બનાવીએ સ્ટેટમેન્ટ શોવિંગ બેઝ કેપિટલ. ચલો ફટાફટ બનાવો સ્ટેટમેન્ટ શોવિંગ બેઝ કેપિટલ. A, B, C. ચલો લખો ઓપનિંગ કેપિટલ કેટલી છે? 10,000. ઓપનિંગ કેપિટલ 10,000, પછી 10,000, 8,000. ઓકે, એના પછી ડિવાઇડેડ બાય P&L રેશિયો કેટલો હતો આપણો? 2:1:1. ચાલો 10 ડિવાઇડ બાય 2 કરો એટલે 5,000, 10 ડિવાઇડ બાય 1 કરો એટલે 10,000, 8 ડિવાઇડ બાય 1 કરો એટલે 8,000. તો ચાલો આ ત્રણમાંથી જે ઓછું હોય, કેટલા ઓછા છે? 8,000 છે એ ઓછા છે. સોરી માં વયો ગયો. આ ત્રણમાંથી જે ઓછું હોય એને આપણે કહીશું બેઝ કેપિટલ. તો અહીંયા ઓછું કોણ છે તો કે ભાઈ 5,000. તો આ 5,000 જે ઓછા છે એને આપણે લોકો કહીએ છીએ બેઝ કેપિટલ. બરોબર છે, લખો બેઝ કેપિટલ. બેઝ કેપિટલ ઉપરથી આપણે શું કરવાનું છે? સૌથી પહેલા રિવાઇઝ્ડ બેઝ કેપિટલ ગોતવાની. શું ગોતવાની? રિવાઇઝ્ડ બેઝ કેપિટલ. કેમ મળશે? તો કે ભાઈ બેઝ કેપિટલ ઇન્ટુ P&L રેશિયો. બેઝ કેપિટલ ઇન્ટુ P&L રેશિયો. એટલે જુઓ બેઝ કેપિટલ તો 5,000, તો 5,000 ઇન્ટુ 2 એટલે 10,000, 5,000 ઇન્ટુ 1 એટલે 5,000, 5,000 ઇન્ટુ 1 એટલે 5,000. તો આપણે શું કરવાનું કે જે ઓપનિંગ કેપિટલ છે એમાંથી બેઝ કેપિટલ અને રિવાઇઝ બેઝ કેપિટલને આપણે લેસ કરી નાખશું. ઓકે, તો અહીંયા હું માઇનસની સાઇન આપી દઉં છું, ઇન્ટુ બ્રેકેટ કરું એટલે લેસ. હા, એટલે આપણને શું મળશે ફ્રેન્ડ્સ? સરપ્લસ મળશે. સરપ્લસ એટલે કે વધારે કેપિટલ. 10માંથી 10 જાય એટલે 0, 10માંથી 5 જાય એટલે 5, 8માંથી 5 જાય એટલે 3,000. ઓકે, ડિવાઇડેડ બાય પાછું P&L રેશિયો. જે આ પ્રોસિજર કરી ની પ્રોસિજર પાછી અહીંયા કરવાની. અહીંયા રેશિયો કયો લેવાનો? 1:1. 1:1. ઓકે, તો અહીંયા મળશે આપણને બેઝ કેપિટલ પાછી. ચલો 5,000 ડિવાઇડ બાય 1 એટલે 5,000, 3,000 ડિવાઇડ બાય 1 એટલે
3000. ઓકે, તો ચલો હવે આ બેમાંથી ઓછું કોણ છે? 3000. તો એ આપણી બેઝ કેપિટલ થઈ ગઈ. હા, બેઝ કેપિટલ પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું? રિવાઇઝ્ડ બેઝ કેપિટલ. રિવાઇઝ્ડ બેઝ કેપિટલ કેમ મળશે આપણને? બેઝ કેપિટલ ઇન્ટુ પીએનએલ ઇન્ટુ બેઝ કેપિટલ ઇન્ટુ પીએનએલ. કરો છીએ. અહીંયા બેઝ કેપિટલ 3000 3000 ઇન્ટુ 1 એટલે 3000 માઇનસ કરશું. 3000 ઇન્ટુ 1 એટલે 3000 માઇનસ કરશું એટલે આપણને શું મળશે હવે? સરપ્લસ કેપિટલ. સરપ્લસ કેપિટલ. ચલો અહીંયા જોવાનું 5 માંથી 3 ગયા એટલે કેટલા બચ્યા? 2000. 3 માંથી 3 જાય એટલે 0 અને આ બેમાં 0. હા, તો સૌથી પહેલા આપણે કોને રૂપિયા દેશું? બી ને દેશું. કેટલા? 2000 એટલે અહીંયા બાજુમાં રેન્ક લખી નખાય. પછી રૂપિયા કોને દેશું? બી ને અને સી ને બેયને હારે દેવાના છે 3000 3000 અને પછી જે રૂપિયા બચે એ ત્રણેય વચ્ચે આપણે ડિવાઈડ કરી નાખશું. પછી બચશે તોની વાત છે. હજી આવશે ને, આપણે જે ફોર્મેટ બનાવશું પીસમીલ ડિસ્ટ્રીબ્યુશનનું. ચલો હવે જોઈએ આ ફોર્મેટ પૂરું. બીજું સ્ટેટમેન્ટ આપણે બનાવવું પડશે. લખો સ્ટેટમેન્ટ શોઈંગ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમોંગસ્ટ પાર્ટનર. સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash amongst partners. અહીંયા લખવાનું એઝ પર સરપ્લસ કેપિટલ મેથડ. એઝ પર સરપ્લસ કેપિટલ મેથડ. બરાબર છે. સ્ટેટમેન્ટ શોઈંગ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ એઝ પર સરપ્લસ કેપિટલ મેથડ. ચાલો કોને કોને રૂપિયા દેવાના છે એટલું આપણે છે એ ફોર્મેટ બનાવશું. લાયબિલિટી સાઇડ જોવાનું. સૌથી પહેલાં સન્ડ્રી ક્રેડિટર એક જ છે તો એને રૂપિયા દેવાના થશે અને કેપિટલ્સ છે એ બી સી એના રૂપિયા દેવા પડશે. તો એક કોલમ બનાવશું અહીંયા સન્ડ્રી ક્રેડિટર્સની. સન્ડ્રી ક્રેડિટર્સ પછી કેપિટલ છે એની. જેટલા લોકોને રૂપિયા રિટર્ન કરવાના હશે એ બધાની આપણે લોકોએ કેપિટલ બનાવી લેવી પડશે. એટલાનું બધાનું આપણે બનાવવું પડશે આ ખાના. બરાબર છે. અહીંયા આપણે પર્ટિક્યુલર્સ અહીંયા કીધું નહીં હોય પણ આપણે કેશ લખી લેવાનું. બરાબર છે. જેથી કરીને હા એમ કરો તો હાલે, બાકી જેથી કરીને આ રીતના લખો. બરાબર. ચાલો ફટાફટ કરો. ઝડપ કરો. લખવું નથી એડિંગ એનું કાંઈ? કેપિટલ શું છે નીચે? બીજો તો રસ્તો નથી ને. નથી કેસ આપણી પાસે. લખવું તો પડે ને ખાનું તો. ચલો સૌથી પહેલા લખો ઓપનિંગ બેલેન્સ. કેશની નથી આપી આપણને. ચલો સન્ડ્રી ક્રેડિટર્સ આપ્યા છે એની બેલેન્સ કેટલી છે? 25,000. ક્રેડિટરને 25,000 દેવાના છે. એ બી અને સી ની કેપિટલ જુઓ 10 10 ને 8,000. 10,000 10,000 ને 8,000 આપવાના છે. હવે આપણી પાસે ઓપનિંગ કાંઈ કેશ છે નહીં એટલે ડાયરેક્ટ આપણને ઇન્સ્ટોલમેન્ટ મળશે. તો લખો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. આ જે સમ છે એ મેક્સિમમ લોસ મેથડનો છે પણ
બે રીતના પૂછાઈ શકે, સરપ્લસથી પૂછાય, મેક્સિમમથી પૂછાય, બરાબર છે. આપણે સરપ્લસથી અત્યારે કરીએ છીએ, બરાબર. જ્યારે મેક્સિમમ શીખવાડીશ ત્યારે એ મેથડ કરશું. ચલો, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે કેટલાનો મળ્યો છે આપણને? 25,000નો. દેખાય છે? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 25,000નો. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મળ્યું, એમાંથી સૌથી પહેલા રૂપિયા કોને દઈ દેશું આપણે? ક્રેડિટરને પહેલા દેવા પડે, તો લખો માઇનસ ક્રેડિટર્સ. 25,000 પડ્યા છે તો સન્ડ્રી ક્રેડિટર્સને આપી દઈએ, એટલે અહીંથી માઇનસ કરી દઈએ 25,000 અને સન્ડ્રી ક્રેડિટર્સમાંથી પણ માઇનસ કરી દઈએ 25,000. એટલે હવે આપણી પાસે બેલેન્સમાં કેટલા રૂપિયા લેશે? કેશમાં કાંઈ નથી એટલે 0, ક્રેડિટર્સ એ 0, એમાં કેટલા એવા? 10,000, બીમાં 10,000, સીમાં 8,000. આવી ગયું ને યાદ? હવે મંગી દીધી, બ્લુ માર્કર મોકલ ને. પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. કેટલાનો હતો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ? 16,000નો. ચલો, એમાંથી સૌથી પહેલા કોને દેશું? હવે પાર્ટનરને દેવાના છે, તો પાર્ટનરમાં આપણે જો રેન્ક કર્યો તો પહેલા કોને દેશું? જો બી ને 2,000 માઇનસ પેઇડ ટુ બી 2,000 અને બીમાં માઇનસ કરો 2,000. બેલેન્સ કેશ આપણી પાસે છે 14,000, આના 10,000 એમનેમ, આના 8,000, આના 8,000. ઓકે, હવે આપણે કોને દેવાના છે જુઓ જોઈએ. નંબર લખ્યા હતા આપણે બી અને સી ને, બે ને કેટલા? 3,000 હતા ને? 3,000. તો આપણી પાસે 6,000 દેવાના હતા, આપણી પાસે ઇનફ રૂપિયા છે. લખો માઇનસ પેઇડ ટુ બી એન્ડ સી 6,000, એટલે બી ને 3,000 દેવાના છે અને સી ને 3,000. ઓકે, તો હવે આપણી પાસે બેલેન્સમાં શું રહે છે? 8,000, આને 10,000 એમનેમ છે, આને 5,000 અને 5,000. જો રેશિયોમાં આવી ગયો 2:1:1માં. સેકન્ડ જે તમે લાઇનનું પેમેન્ટ કરશો ને એટલે રેશિયો થઈ જશે 2:1:1. ચલો, હજી આપણી પાસે 8,000 છે. હવે કોને દેવું પડશે? તો કે ત્રણેયને 2:1:1માં, ઇક્વલ નહીં, 2:1:1માં. માઇનસ પેઇડ ટુ A, B and C in 2:1:1 રેશિયો. ઓકે, તો 8,000 ને 2:1:1માં ડિવાઈડ કરો એટલે કેટલા થયા? 4,000, 2,000, 2,000. એટલે હવે બેલેન્સ કેટલું રહે છે અહીંયા? 0, 0. અહીંયા 6,000, અહીંયા 3,000, અહીંયા 3,000. ઓકે, ચાલો એના પછી હજી જો ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ મળવાનો બાકી છે 4,000નો છે. ઘણા લોકો અહીંથી સ્ટોપ કરી દે, પણ હજી જોશે નહીં કે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ મળવાનો બાકી છે. પ્લસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ કેટલા છે? 4,000નો છે. લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ જો કેટલાનો છે? 4,000નો. એ આપણે ત્રણેય વચ્ચે ડિવાઈડ કરશું. માઇનસ પેઇડ ટુ A, B and C in 2:1:1 રેશિયો. તો 2,000, 1,000, 1,000 અને આપણે કહેશું
કેપિટલ ડેફિસિટ, કારણ કે હવે કંઈ હપ્તા આવવાના નથી અને આ લોકોને નુકસાની વહી ગઈ, હવે પાર્ટનર્સને રૂપિયા નહીં મળે. આના 4000 ગયા, આના 2000 ગયા અને આના 2000 ગયા. રેશિયો કાઢો 2:1:1 જ આવશે, તો તમને ખબર પડે કે તમારો સમ સાચો છે ફ્રેન્ડ્સ. ઓકે, નહીં ચાલુ રાખ. પેલા સરપ્લસ બધાય ગોતી લઉં. ચાલો 39 સમ કરાવું છું, એમાં કોઈ મેથડ નથી કીધી, એટલે આપણે લોકો સરપ્લસ કેપિટલ મેથડથી જ સમ ગણશું. જે લોકો પાસે નવી કૌટિલ્ય હશે એની પાસે આઈડિયા હશે. જો 2:1:1 થઈ જાય એટલે અહીંથી ખબર પડે કે આપણો સમ રાઈટ છે. ઓકે ફ્રેન્ડ્સ, હાલો 39 જુઓ. સ્મિત, અંકિત એન્ડ જીત આર પાર્ટનર્સ ઇન પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલી. ચલો, સ્મિત, અંકિત ને જીત છે એ ત્રણેય લોકો કઈ રીતના પ્રોફિટ શેર કરે છે? ઇક્વલી, એટલે 1:1:1 લાયબિલિટી સાઈડ આપ્યું છે કેપિટલ, જનરલ રિઝર્વ, લોન, ક્રેડિટર્સ, સામે અસેટ અને કેશ. અસેટ્સ રિયલાઇઝ એઝ ફોલો: ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ડિઝોલ્યુશન એક્સપેન્સ આપ્યો છે 3000. There was a liability of 5000 which was settled for 4000 as second installment. Prepare statement of piecemeal distribution of cash. કઈ મેથડથી ગણવાનું એ કંઈ કીધું નથી. 2 મિનિટ, એટલે આપણે લોકો એ કરશું કઈ મેથડથી? સરપ્લસ કેપિટલથી જ કરીએ છીએ. સમ નંબર છે 39. ક્લિક કરી લે. સમ નંબર 39. ચલો, સૌથી પહેલું કયું સ્ટેટમેન્ટ બનાવવું પડશે આપણે? સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ. લખો. અહીંથી લખો, હાલો ફટાફટી. સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ. સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ. કેટલા પાર્ટનર છે? સ્મિત, અંકિત ને જીત. શું પેલું આ સ્ટેટમેન્ટ સરપ્લસ કેપિટલનું સ્ટેટમેન્ટ. હા, પર્ટિક્યુલર્સ શું છે? સ્મિત, અંકિત અને જીત. સ્મિત, અંકિત અને જીત. ચાલો, સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ કેટલી છે પાર્ટનરની જોવો જોઈએ. ફટાફટી ડ્રો કરજો. અમારી નહીં કરતો હાલશે ભાઈ આર્યન, એમનું કરી લે તો હાલશે. ચલો, ઓપનિંગ બેલેન્સ કેટલી એવી છે કેપિટલની જોવો જોઈએ. 20, 15 ને 10, 20,000, 15,000, 10,000. ચલો, અહીંયા આપણને બેલેન્સ શીટમાં જનરલ રિઝર્વ પણ આપ્યું છે અને એ આપણે કેપિટલમાં પ્લસ કરી દેવું પડે. પ્લસ જનરલ રિઝર્વ 15,000. કેટલું છે જનરલ રિઝર્વ? 15,000 છે. પીએનએલ રેશિયો ઇક્વલ છે એટલે બધા વચ્ચે કેટલા ડિવાઈડ કરશું? 5, 5, 5. 5,000, 5,000, 5,000. 1:1:1 માં. હા, એટલે હવે ટોટલ કેટલા આવ્યા? 25,000, 20,000 અને 15,000. ચાલો, હવે સરપ્લસ કેપિટલ કરવું એટલે આપણું ફોર્મેટ ચાલુ કરો. સૌથી પહેલા શું કરવાનું? ડિવાઇડેડ બાય પીએનએલ રેશિયો. કેટલો હતો? 1:1:1. એટલે કેટલા આવે? 25/25 એટલે 25. 20, 15/1 એટલે 15,000. ચલો, આ ત્રણમાંથી ઓછું કોણ છે? 15,000. આજે 15,000 ઓછા છે એને આપણે શું કહેશું ફ્રેન્ડ્સ? બેઝ કેપિટલ.
ચલો બેઝ કેપિટલ આપણને ઉપરથી આપણને શું મળશે રિવાઇઝ્ડ બેઝ કેપિટલ કેમ મળશે બેઝ કેપિટલ ઇન્ટુ પીએનએલ રેશિયો ચલો 15 ઇન્ટુ અહીંયા બધા સાથે 15 ઇન્ટુ 1 15 ઇન્ટુ 1 15 ઇન્ટુ 1 એટલે 15000 અહીંયા 15000 અહીંયા બી 15000 સરપ્લસ ચલો 25 માંથી 15 ને જવા દઈએ તો કેટલા બચ્યા 10 20 માંથી 15 જાય તો 5 15 માંથી 15 જાય તો 0 ઓકે હવે પાછી આ જ પ્રોસિજર પાછી કરીએ ડિવાઇડેડ બાય પીએનએલ રેશિયો 1:1 ચલો શું થશે 10,000 ડિવાઇડ બાય 1 એટલે 10,000 5,000 ડિવાઇડ બાય 1 એટલે 5,000 આને આપણે શું કહેશું બેઝ કેપિટલ ચાલો તો આમાં ઓછું કયું છે 5,000 તો આપણી બેઝ કેપિટલ થઈ જશે એના ઉપરથી આપણે શું કરશું રિવાઇઝ્ડ બેઝ કેપિટલ કેમ મળશે બેઝ કેપિટલ ઇન્ટુ પીએનએલ ગુડ 5,000 ઇન્ટુ 1 ને 5,000 ઇન્ટુ 1 એટલે 5,000 5,000 માઇનસ કરવા જોશે ને સરપ્લસ કેપિટલ અહીંયા કેટલી આવશે 0 ચાલો તો પેલા કોને દેશું એને 5,000 દઈ દેશું પછી આ બેને ભેગા દેશું એટલે 2 નંબર દઈ દેવાના સ્મિત અને અંકિતને 5,000 ભેગા દઈશું અને પછી જે બચશે એ ત્રણેય પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરી દેશું ઓકે ચલો તો પહેલું આપણું સ્ટેટમેન્ટનું કામ ખતમ થઈ ગયું સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ એ આપણું કામ ખતમ થયું ફ્રેન્ડ્સ ઓકે હવે એના પછીનું કામ આપણું કયું છે તો કે પેમેન્ટ કરવા માટેનું સ્ટેટમેન્ટ બનાવવાનું તો લાયબિલિટી સાઈડ જુઓ કોને કોને પેમેન્ટ કરવાનું છે એક તો ક્રેડિટર્સને પહેલાં દેવા પડશે પછી લોન સ્મિતને અંકિતની દેવી પડશે અને પછી કેપિટલ એટલે 2 ને 3 5 ને 1 6 ને એક 7 કોલમવાળું આપણે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મેટ બનાવવું પડશે લખો સ્ટેટમેન્ટ શોવિંગ હેડિંગ આપો ચલો ફટાફટી સ્ટેટમેન્ટ શોવિંગ પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ amongst partner as per surplus capital method ચાલો બનાવું લોન બે ની હારે દેવાની કે હા હારે લોન બે ની હારે હોય ને એટલે એમ હારે એટલે નામ લખીને પર્ટિક્યુલર્સ અહીંયા કંઈ કીધું ન હોય પણ લખવું પડશે કેશ સૌથી પહેલાં કોને રૂપિયા દેવા પડશે ફ્રેન્ડ્સ ક્રેડિટર્સને પછી કોને દેશું લોનને તો લોન બે પાર્ટનરની છે કોઈ છે સ્મિત અને અંકિત પછી કોને આપવાની છે કેપિટલ કોને સ્મિત અંકિત અને જીત સ્મિત અંકિત લોનની કોલમ અલગ જ બનાવવાની જીત આ રહ્યો અલગ જ છે જો આ રીતે આવડ્યું હવે સૌથી પહેલા આપણે શું લખવાનું છે ઓપનિંગ બેલેન્સ ચાલો લખો બધાની ઓપનિંગ બેલેન્સ જોવા જઈએ કેશ કેટલા આપ્યા છે આપણને 10,000 ક્રેડિટર્સ કેટલા છે 18,000 કેશ 10,000 ક્રેડિટર્સ કેટલા છે 18,000 પછી લોન સ્મિત ને અંકિતની કેટલી છે 5,000 અને 7,000
પછી કેપિટલ જોવો જોઈએ, સ્મિત, અંકિત 20, 15 અને 10. ચલો પ્લસ શું કરવું પડશે? જનરલ રિઝર્વ પ્લસ જનરલ રિઝર્વ 15,000 એ કેશમાં નહીં, ખાલી ઓલામાં જ કરવાના, ત્રણેય પાર્ટનરમાં. બરાબર? 5,000 5,000 અને 5,000. એટલે આપણને બેલેન્સ કેટલું મળે ફ્રેન્ડ્સ? 18,000 અહીંયા કેશમાં 10, ક્રેડિટર્સમાં 18, સ્મિતમાં 5, 7, 25, 20, 15. ક્લિયર? ચલો હવે આપણે એક એડજસ્ટમેન્ટ નીચે જોઈ લઈએ કે ધેર વોઝ અ લાયબિલિટી ઓફ 5,000 વિચ વોઝ સેટલ 4,000 એટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. 5,000 લાયબિલિટી હતી. બરાબર? આપણને હતું કે કોકને 5,000 દેવા પડશે, પણ એ સેટલ કેટલામાં થયું? 4,000, પણ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં. હા, પણ પહેલાં આપણે લોકો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ કરી લઈએ. પ્લસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવડ કેટલાનો છે? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જોવો જોઈએ ફ્રેન્ડ્સ આપણને 15,000 નો. પેરેગ્રાફમાં કીધું છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 15,000. એટલે હવે આપણી પાસે ટોટલ કેશ કેટલી થઈ ગઈ? 25 થઈ ગઈ. હવે જો 5,000 લાયબિલિટી છે એવું આપણને પહેલેથી ખબર પડી ગઈ છે કે કદાચ આપણે 5,000 કોકને ચૂકવવા પડશે, તો આપણે શું કર્યું? ખીચામાંથી સાઈડમાં રાખી દઈએ છીએ. અહીંયા લખી દઈએ માઇનસ લાયબિલિટી રિઝર્વ. રૂપિયા સાઈડમાં રાખી અને શું કહેવાય? રિઝર્વ કહેવાય. કેટલા? 5,000. આપણે લોકોએ સાઈડમાં રાખી દીધા 5,000 રૂપિયા. હવે આપણી પાસે બેલેન્સ કેટલી છે? સમજાણું? હવે આ જે 20,000 પડ્યા એમાંથી સૌથી પહેલા કોને દેવાના છે? ક્રેડિટર્સને. અને કેટલા દેવાના છે? 18,000. તો લખો માઇનસ પેઇડ ટુ ક્રેડિટર્સ 18,000. એટલે 80,000 એટલા ક્રેડિટર ઘટી જશે, એટલે એને પણ માઇનસ કરી દઈએ ફ્રેન્ડ્સ. બેલેન્સ હવે આપણે કેશ પડ્યા છે 2,000, ક્રેડિટરને કાંઈ દેવાના થતા નથી. આની લોન છે 5,000 અને 7,000. અહીંયા છે 25,000, 20,000, 15,000. ઓકે ફ્રેન્ડ્સ? હવે જુઓ, હવે આપણી પાસે 2,000 રૂપિયા પડ્યા છે અને સ્મિતને 5,000 દેવાના છે, લોનને અંકિતને 7,000 લોનના દેવાના, એટલે ટોટલ 12,000 દેવાના થાય છે. આપણી પાસે પૂરતા નથી, તો પહેલાં કોને દેવા? સ્મિતને દેવા કે અંકિતને દેવા? તો કે જ્યારે આવું હોય, જ્યારે બેની લાયબિલિટી પેમેન્ટ કરવાનું હોય ને 2,000 રૂપિયા ઓછા રૂપિયા હોય ત્યારે રેશિયોમાં દેવાના, અને રેશિયો આવે 5:7. તો લખો માઇનસ પેડ ટુ લોન ઇન 5:7 રેશિયો. તો બાકીના વધઘટના રૂપિયા તો કે એ નેક્સ્ટ આપણે આપતો આવશે ત્યારે દઈ દેવું વધઘટના. અત્યારે તો 2,000 છે, 2,000 તો રાખો ને કે, એટલે વાત થઈ પૂરી. કેટલા આવ્યા? 2,000 into 5/12. ભલે ફ્રેક્શન આવે, વાંધો નહીં. 833.33. એટલે આને 833 દેશું અને ઓલાને નહીં, ખાલી 833 કરો. 2,000 માંથી 833 માઇનસ કરો, 1167. એટલે અહીં આવે બેલેન્સ. પહેલામાં આપણી પાસે કાંઈ નથી, આમાંય કાંઈ નથી. ચલો 5,000 માંથી 833 માઇનસ કરો એટલે કેટલા? પછી 5 પછી આ તો એમનો છે. ઓકે, ચલો હવે આપણને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ કરશું. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવડ
25,000 નો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળ્યો છે આપણને ફ્રેન્ડ્સ. પણ એમાં જુઓ 5,000 આપણે સાઈડમાં રાખ્યા હતા. હવે એમાંથી એમ કીધું કે બીજા હપ્તામાં એ લાયબિલિટી સેટલ થયેલ, આપણે કોકને 4,000 ચૂકવી દીધા તો 1,000 આપણી પાસે પડ્યા રહ્યા ને, તો હવે એ પાછા આવી જશે પ્લસ એક્સેસ રિઝર્વ 1,000. એટલે હવે આપણી પાસે કેશ કેટલી છે? 26,000 છે. એમાંથી પહેલા કોને દઈ દેશું? આ બેની લોન પૂરી કરી નાખીએ, બરાબર છે. માઇનસ પેડ ટુ સ્મિત એન્ડ અંકિત લોન 10,000 ટોટલ 12,000 ની લોન હતી, એમાંથી આપણે 2,000 ચૂકવી દીધા તો બચ્યા કેટલા? 10,000. કરો જીએ. એટલે આના 4167 અત્યારે ગણવાનો છે, ડાયરેક્ટ જ આપણે ટોટલ જ લેવાનો છે 5833. બરાબર છે, કારણ કે 12,000 દેવાના હતા, એમાંથી 2,000 આપી દીધા તો બાકીના 10,000 રહ્યા તો હવે દઈ દઈએ આપણી પાસે આવ્યા ત્યારે. હવે બેલેન્સ કેટલું રહે છે? અહીંયા 16,000. ચલો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ હવે મળશે. સોરી, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કરતાં પહેલાં 16,000 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ પાર્ટનર વચ્ચે. હવે પાર્ટનરને ચૂકવવાનો વારો આવ્યો તો પહેલાં કોને દેવાનું હતું? જો આપણે ફોર્મેટ બનાવ્યું હતું એને 5,000 દેવાના હતા ને. સ્મિત છે પેલો, હા, તો એને 5,000 દઈ દો પહેલાં. ફોર્મેટમાં જો આપણે બનાવ્યું માઇનસ પેડ ટુ સ્મિત, બેલેન્સ કેટલું હોય તો 16,000 5,000 એટલે સ્મિતમાં માઇનસ કરી નાખો 5,000 ફ્રેન્ડ્સ. હવે આપણી પાસે બેલેન્સ કેટલું રહેશે? 11,000. 16 માંથી 5 કાઢવા 20 અને 15. હવે સ્મિત અને અંકિતને કેટલા દેવાના છે? 5,000 દેવાના, 10,000 તો છે આપણી પાસે, બરોબર છે ને. માઇનસ પેડ ટુ સ્મિત એન્ડ અંકિત 10,000. એને 5,000 દઈ દેવાના છે. આપણું પહેલા સ્ટેટમેન્ટમાં જોઈ લ્યો. હવે બેલેન્સ કેટલું આવશે? 1,000. આ 1,000 છે એ ત્રણેયને દઈ દેવું હવે ઇક્વલમાં. માઇનસ પેડ ટુ પાર્ટનર ઇન 1:1:1 રેશિયો. એટલે આને 333. અચ્છા, આને બેલેન્સ કાઢતા ભૂલી ગયો. 15,000 એટલે આનો 333 અને 334, એકને વધારે દઈ દઈએ, બરાબર હે? એવું એટલા માટે કે ભાઈ 1,000 નો તો મેળ કરવો ને, બાકી બરાબર છે. ચાય નહીં. હવે હું બેલેન્સને અહીંયા લખું છું, બરાબર છે, મારે જગ્યા નથી એટલે અહીંયા હું બેલેન્સ લખું છું એમ. શું આવ્યું? ચલો લખો બેલેન્સ. કેશમાં તો કાંઈ રહ્યું નથી આપણી પાસે. ચાલો તમે એની કેપિટલ બોલો તો. 15,000 માઇનસ 333 14667 14667 14666 નહીં 3 થઈ 6 થઈ જાય ને 666. ઓકે, ચાલો હવે આપણને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મળશે ફ્રેન્ડ્સ. છે જ ને આપણને કયો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો હતો? 25મો, બીજો જ મળ્યો હતો હજી. હવે ત્રીજો આવ્યા, સોરી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ.
થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 26નો છે ને એમાં 3000 ડિઝોલ્યુશન એક્સપેન્સ છે એટલે ખરેખર 23નો જ મળ્યો કહેવાય. 26,000નો ઇન્સ્ટોલમેન્ટ હતો, 3000 ડિઝોલ્યુશન એક્સપેન્સ એટલે મળ્યા કેટલા આપણને ટોટલ 23,000 જ મળ્યા. તો આ પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરવા પડશે. ડિઝોલ્યુશન ધંધો બંધ થતો હોય ને એનો એક્સપેન્સ ઇક્વલ રેશિયોમાં દેવા પડશે ત્રણેયને ઇન 1:1 રેશિયો. કેટલા આવે છે? 76667. હાલ પછી 7667 એટલે એડજસ્ટ કરી નાખો. રૂપિયાનું બેલેન્સ તો હાલ આમાં. હવે અહીંયા કહેશું કેપિટલ ડેફિસિટ, કારણ કે હવે રૂપિયા ક્યાંયથી આવવાના નથી. ચાલો કરો જઈએ. 7,000 અને અહીં નિયર અબાઉટ 7,000 જ આવે. રૂપિયા 2 રૂપિયાનું એડજસ્ટમેન્ટ રહેશે. બરાબર છે? હા. ચાલો તો આ સાથે આપણો અહીંયા સમ પૂરો થયા છે, સરપ્લસ કેપિટલ મેથડ. હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.